દેશ આખો તો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો, ત્યારે ગુજરાતના મંદિરો પણ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર પર તિરંગા લહેરાતો જોવા મળ્યો. મંદિરમાં તિરંગાનો શણગાર કરાયો. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં તિરંગા સાથે આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરાયું. ભારત માતા અને મહાકાળી માતાજીના જયઘોષથી પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો. આહલાદક વાતાવરણ વચ્ચે માઈ ભક્તો તિરંગા સાથે ગરબે ઘૂમી દેશભક્તિ અને માતાજીની ભક્તિમાં ઝૂમી ઉઠ્યા. આ તરફ અંબાજીનો ગબ્બર ગોખ તિરંગાથી રંગાયો. માતાજીને તિરંગા સાડીથી શણગાર કરાયો. માતાજીનો ઝૂલો આકર્ષણનું કેન્દ્ર બન્યો. માતાજીના હાથમાં તિરંગો રાખી શણગાર કરાયો. ભક્તો પણ શણગારના દર્શન કરી ધન્ય બન્યા હતા. આ બાજુ આણંદના અક્ષર ફાર્મ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા આઝાદીના પર્વની ઉજવણી કરાઈ. બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉજવણી કરી. આ પ્રસંગ સંસ્થાનના સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા. તો વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી થઈ. મંદિરમાં ભગવાનને તિરંગાના વસ્ત્ર પહેરાવ્યા. આભૂષણ, મુગટ સહિતના વસ્ત્રો તિરંગાથી બનાવવામાં આવ્યા. મંદિરને પણ તિરંગાથી સજાવવામાં આવ્યું હતું. મંદિરના સંતો અને ભક્તો દ્વારા મંદિર પટાંગણમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.